પંચમહાલ જિલ્લાના ગોધરા યુનિટ હોમગાર્ડ દ્વારા આજરોજ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ વિશેષ દિવસ નિમિત્તે દેશ અને સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવામાં આવી હતી। સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે હોમગાર્ડ સભ્યો, અધિકારીઓ અને એનસીસીઓ દ્વારા ગોધરા શહેરના મુખ્ય માર્ગો પર રૂટ માર્ચ રેલી કાઢવામાં આવી હતી। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ માત્ર શિસ્ત અને સંગઠનનું પ્રદર્શન જ નહીં, પરંતુ વિવિધ મહત્વપૂર્ણ જનજાગૃતિના વિષયો પર સંદેશા લોકો સુધી પહોંચાડવાનો પણ હતો। રેલીમાં જોડાયેલ સભ્યોએ હાથમાં પોસ્ટરો અને બેનરો સાથે સુરક્ષા અને સામાજિક જવાબદારીના સંદેશા પાઠવ્યા હતા, જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ, વૃક્ષો વાવો પ્રકૃતિ બચાવો, સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, જ્યાં વૃક્ષો છે ત્યાં જીવન છે, હેલ્મેટ પહેરો સલામત રહો જેવા બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। હોમગાર્ડની આ સરાહનીય પહેલે સમાજમાં સકારાત્મક સંદેશો ફેલાવ્યો હતો અને સ્થાનિક નાગરિકોનું ધ્યાન ખેંચ્યું હતું।